जय माताजी। આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ મિત્રો। સાવનભાઈ આવી ગયા છીએ, પેલા આવી ગયા છીએ લાલભાઈ ઓનલાઈન ઠંડી રહેવા માટે આવી ગયા છીએ। આપણે આ સાપડી પાડીને આ અત્યારે તાપ પડે છે। વનરાજભાઈ આવી ગયા છીએ। પેલું આપણું કૂતરું ડોગી પેલા આવી છે મારા જૂનાને જાણીતા સરપંચ આવી છે। જોઈ લે, જૂનાને જાણીતા સરપંચ આવી ગયા છીએ મિત્રો। અમે ઘેર જઈએ છીએ મિત્રો। અત્યારે ઘેર જઈએ છીએ, થોડું કોમ છે એટલા માટે પછી પાસ આવીએ વલવાલની હેસકો ખાવા માટે। હવે તારે જોઈ લે, ધીસ ઇઝ માય ઘર, ધીસ ઇઝ માય હોમ। જોઈ લે, ડોડો બદેશી લસકા ભાદરી બાઈક અને પેલો સીધેની ચીકલો ધૂંધુડીઓ। ધીસ ઇઝ માય હોમ, ધીસ ઇઝ માય સંડાસનું બાથરૂમ। અને ધીસ ઇઝ હું આવ્યો છું સંપલ કાઢવા માટે। અને હવે મૂકવાનો અહીં આ કટ્ટો ઉપર આપણા માટે। જોઈ લો, આ કટ્ટો છે ને ઉપર મૂકવાનો છે। જે બાજુ મૂકવાનો અહીં એના આના ઉપર જુઓ મિત્રો, આપણે તો આબરૂ લગાડી દીધું છે ચૂલો ગરમ કરવા માટે। જોઈ લે, कुछ भी बोल जाता हूँ मैं, गरीब हूँ ना इसलिए। दिस इज माई फोर व्हीलर आ टू व्हीलर અને આ ટુ વ્હીલર બરાબર ફોર વ્હીલર। ખબર પડે ને મિત્રો તમને? હા એમ હો। બસ આ છે મારું ગોરંગદીદા દોરધબ માર જેવું નહીં હો, પાસે મન જેવું તો સારું હતું મિત્રો સારા। બસ આ છે મારી જમકુ તારી જે થાય તારી ની હે શું છત્રી સબસ્ક્રાઈબર તારી ચેનલમાં। અને આપણે થઈ જવા 150 તો આ વિડીયો વાયરલ થશે એટલે થઈ જશે થોડા ઘણા સારા। પછી અમે હોય જો હવે લેબુ આવ્યા છીએ પણ લેબુ લાગ્યો નહીં મિત્રો। જોઈ લે, દેખો છે લેબુ ગયો નથી હજુ તો, લેબુ લાગ્યો નથી। અને શું છે કંઠારો લાગે છે કંઠારો તો મિત્રો તમે જોઈ શકો છો, આ કંઠારો નથી, તમને જો દેખાતું હશે કેમ કે કંઠારો જેવો લાગતો હશે પણ આ કંઠારો છે નહીં। જો લે, કંઠારો નહીં હો, ખાવાના આવી જતા પા તો કોઈ ખાવા આવી જોઈએ પાછી પા। અમે તગારું ચડાવવા માટે આવી ગયા છીએ મિત્રો। તગારું ચડાવી દો બના ભાઈ, તગારું ચડાવી દો, લઈ લો એવું હોય તો બના ભાઈ, થોડી ઉતાર રાખો। તગારું ચડાવવા માટે હેલ્પ કરીએ છીએ અમે ગામમાં, ઘણી બધી હેલ્પ કરી મિત્રો। તમે મને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો એ કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં। હારા ડોગી ચાલે લટક મટક લટક મટક લટક મટક। પછી એમ આપણે નીકળી જઈએ છીએ બાઇક લઈને ગામમાં જવા માટે, ફેફસો ખાવા માટે। 2 રૂપિયાનો ફેફસો આપણે બાઇક ચાલુ કરી દીધી છે, નીકળી જાય ગામમાં જવા માટે। ચલો, કલ્પેશભાઈની દુકાને જ્યાં પાછા નહીં આવ્યા, જેમ કહે તો ફેફસો જ નતો એટલે ફાર્મ પાછા નીકળી જાય આપણે ગામમાં જવા માટે। વનો ભાઈ બેસી જાય છે મારી ગાડીની પાસે જોયા। અમે ગામમાં જઈએ છીએ ફેફસો ખાવા માટે 2 રૂપિયાનો હેડો। જો ભાઈ આ ટેણીઓ મળી જશે કોંકર હાય મિલન એમ કરી દેશે દર આવી ગયો ઉતારું તાર પપ્પાને મોકલે આવજે તાતા। આમ મોટા મેં તને ડીઝલ પર પૈસા નહીં હાલે, તમે મને હાલે 4 રૂપિયા દે ફેફસો ખાવો અમારે 2 રૂપિયાનું। હે કેટલાની નોટ હે એટલે મને ફેફસો તો નહીં મળે પણ આ બીજી પી લે તારીખે કાઢી ભાઈ પૈસા ના હું કરાવી લે। અને કોમ ધંધો કરો, અમને આમ કોમમાં નહીં બેસો કોઈ આવે, આટલી ઉંમર જત રહે તારી તમારી ઉંમર જ હોય હજુ તો। ફેફસો ખાવા માટે આવી ગયા આપણે તો। અશોકભાઈ ફેફસો હાલો ને, ફેફસો 2 રૂપિયાનો ફેફસો, મને 2 રૂપિયાનો ફેફસો લેતા જાય મારા માટે મિત્રો। મહેશભાઈની દુકાને આવી જાય છે તમારો પણ આવું હોય કોઈ ખરીદી કરવા માટે તો આવી જવાનું। 2 ફેફસો કરી લે આપણે 2 રૂપિયાનું, એક તારી એક મિલ દે પાછી હારા મફત છોડતા જ નહીં તમે તો। 4 રૂપિયા લખી દેજો અશોકભાઈ, 4 રૂપિયા। અમારા હિતેશભાઈ જોએ 3 તારીખ ગામમાં બે રહેશે અને આ છે ડેલિકેટ બની જશે। ડેલિકેટના ભાઈ આ જોઈ લે, ઓય ખવડાવું પીવડાવું નહીં લે કે છે ને એમના ભાઈ છે આવા આજે મને નાસ્તો બાસ્તો કરાવે એ ભાઈ ડોન્ટ આજે જયંતિલાલ છે ને ફોન આવ્યો પણ કોકને ગારો બોલી તમે ગોતી બાપુ વખત ના સીડિયા લીકેટ ના ભાઈ આદિવાસી બૈરું લાઈન સરપંચની ડિજિટલ આવડાવવાની એ આપણી ગેરંટી અત્યારે મને કોઈ ખવડાવે એમના ભાઈ ડેલિકેટ બને આબા સરપંચ બનશે આદિવાસી સીટમાં।
એવી મારી શું કામના એમ જો એમ ન બોલતા આવડે તો મને નથી આવડતું એ પેલા તારે મને કામના આવે ભલા અંગૂઠા સાફ છે પણ 12 પાસ છે બરાબર કોઈ ખવડાવો ને તમારી તારે તારીફ તો પેપ્સી ખવડાવીએ બા તમારે હું આવી ખવડાવો ને પેપ્સું 2 રૂપિયાનું મળે ને અમને એ ભાઈ હોબરો ને અમને એટલા બધા મત મળે ને કે જે તને પેટી ખુલે ને તો આ બાદ તને ભૂખેલમાં પાર પાઈ દેવા જોઈએ એવા મત મળે અલે મારમાં નાખવાની 2 રૂપિયાનો ફેફસો ખાઈ નાખ્યો બધો જોડે વાતચીત કરી દીધી હા ગોદી બાપુને બાય બાય કહીને જઈએ છીએ પાછા ગયા તારે કે ડોગીશભાઈ ઓન ટોપ ડોગીશભાઈ ઓને જોડે ચમ જતું એમ કેવું થાય છે મારું ઓ ના બંધો હારા છે હા સંબંધો હારા શી લાગે રાકુભાઈ આવી જાય છે રાકુભાઈ મને 2 રૂપિયાનો ફેફસો ખવડાવી આજ રાકુભાઈ મને ફેફસો ખવડાવવાની ના પાડી છે મિત્રો કેમ કે અમે તો બહુ વિચિત્રો પેલા બધા રોકસ્ટારો જોઈ છે આ એક રોકસ્ટાર પેપ્સી ખવડાવો મને 2 રૂપિયા વાળી મિત્રો મને કોઈ પેપ્સી ખવડાવતું નહીં અમે ઘેર નીકળે એકલા કરી દીધી ગાડી ચાલુ મિત્રો અમે ઘેર નીકળી ગયા છીએ પકડી પાડ્યો હાઈવે નંબર 17 નીકળી ગયા હવે ઘેર જવા માટે એક જણને લિફ્ટ આલી દીધી હવે નન પેલો બને અમને પકડી રહીને તમે પાછા પડી ગયા તમે ભાઈ પોતે પડી ગયા છે એટલા માટે ઉડી જાય લોકો કહેતા હતા કે પડી ગયા એટલે ભાઈ પડી નહીં ગયા આ તો બાઇક ઉપર બેઠા હતા ને તે ખાલી લીક ખાઈ જતા એકલા રાકાભાઈ ઉતારી દીધે છે આપણે પૈસા લે લે ભાઈ પૈસા લે કાલે મળવી ગાઈસ પૈસા નહીં હાલતો કાલે પૈસા લા કાલે ઉપાડી એટલે પૈસા મળી જશે હેરો મિત્રો તને આપણે તારે ઘેર જઈએ હવે મિત્રો અમે આવી ગયા છીએ વલ્લ હવે આ પાડી આવી ગઈ છે અને અમે પોતે સાવી બંધ કરી છે અને હવે અમે એક ગીત ગઈ નાખ્યા હતા ના ગઈ નાખીએ કે નહીં એ સાજન તારી પ્રીતળી ઓરાજ સાજન તારી પ્રીતળી ઓરાજ કે એવી ઘડીએ રે યાદ તારી આવવાના રામ કે એવી ઘડીએ રે યાદ તારી આવવાના રામ કે સાજણના સંભારણા હો રાજ ટોપ